ધાંગ્રધા જૈન પરિવારના 4 મુમુક્ષુઓના દીક્ષા પૂર્વે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો। અહિંસા, ત્યાગ, સમર્પણ, તપ અને સાધનાને સર્વોપરી માનતા જૈન ધર્મમાં અનેક મુમુક્ષુ સંસારિક મોહમાયા ત્યજી સંયમના માર્ગે નીકળી પડતા હોય છે। ધાંગ્રધા ચતુર્દેવસી શેઠ પરિવારના 4 મુમુક્ષુઓ ધર્મેન્દ્રભાઈ, રેખાબેન, સૃષ્ટિબેન અને ઉમંગભાઈ પણ પોતાના તમામ સંબંધ, શોખ, ધન દોલતનો મોહ મૂકી તપ સાધનાના કઠોર માર્ગે દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે। મુંબઈ ગોરેગાંવમાં આગામી 17 નવેમ્બર શ્રી વિજય કલ્પત સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમજ શ્રી તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના પાવન સાનિધ્યમાં સપરિવાર દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે। ત્યારે દીક્ષા ગ્રહણ કરતા પૂર્વ ધાંગ્રધા નગરમાં મુમુક્ષુઓનું માળા મુહૂર્ત, સ્વસ્તિક વિધિ, વર્ષીદાન સહિતની વિધિઓ પૂર્ણ કરી ધાંગ્રધા શહેરના રાજમાર્ગ પર ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો। છેલ્લા 3 દિવસની જુદી જુદી વિધિઓમાં ધાંગ્રધા જૈન સમાજ દ્વારા લઘુ શાંતિ સ્નાત્ર પૂજા યોજી વિશ્વ શાંતિની મંગલ પ્રાર્થના કરી હતી। શેઠ પરિવારના 4 મુમુક્ષુઓના વરઘોડામાં સમગ્ર જૈન સમાજ આનંદ અને ઉલ્લાસ સાથે જોડાયો હતો। આ તકે ધાંગ્રધાના લોકલાડીલા આઈ.કે. જાડેજા ધાંગ્રધા ભાજપ શહેર સંગઠન કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહી અને મુમુક્ષુના સંયમના માર્ગને આવકારી પ્રભુ મિલનની મંગલ કામનાઓ કરી હતી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। મહાવીર સ્વામી ભગવાન કી જય। ધાંગધ્રા શ્રી સંઘની અંદર ચતુરભાઈ દેવસીભાઈ પરિવારમાંથી ખૂબ જ સુંદર મજાની 4 ભવ્યાત્માઓ એક જ પરિવારના ધર્મેન્દ્રભાઈ, રેખાબેન, એમની સુપુત્રી કુમારી સૃષ્ટિબેન અને ઉમંગભાઈ સંયમના પંથે કલાપૂર્ણસ્તુ મંગલમ। અમે ધાંગધ્રા નિવાસી શિવલાલ ચતુરભાઈ દેવસી પરિવારના 4 મુમુક્ષુઓ અત્યારે સંયમ પથ પર જઈ રહ્યા છીએ। અમારા પરિવારમાં પહેલાં 10 દીક્ષાઓ થઈ રહી છે। અત્યારે હું, મારા મમ્મી, મારા પપ્પા અને મારો ભાઈ અમે 4 મુંબઈ મુકામે દીક્ષા લેવા જઈ રહ્યા છીએ। તો આપ સૌને આશીર્વાદ આપવા વિનંતી છે કે અમારો સંયમ પથ ઉજ્જવળ બને, અમે નિર્વિઘ્ન રીતે એ સંયમ પથને પાડી શકીએ એવો અમને આશીર્વાદ આપવા વિનંતી। આજે ધાંગધ્રા માટે આનંદ અને ઉત્સવનો દિવસ। શિવાભાઈના પરિવારના 4 વ્યક્તિઓ આજે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે। મુરબ્બી શિવાભાઈથી શરૂ કરીને અત્યાર સુધીમાં